રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદશે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. શ્રી ગણેશાય નમઃ. તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે જાણીએ દિન મહિમામાં. આજે તારીખ થઈ રહી છે 9 મે 2024, વાર છે ગુરુવાર. આજની તિથિની જો વાત કરવામાં આવે તો આજે વૈશાખ સુદ એકમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે કૃત્તિકા નક્ષત્ર. આજના યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે બાલવ કરણ. રાશિની વાત કરવામાં આવે તો આજે વૃષભ રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ, વ અને ઉ. જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે. આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 6 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 3 મિનિટે રહેશે. જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 2 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય રાહુકાલમનો સમય બપોરે 2 કલાક અને 14 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 53 મિનિટ સુધી રહેશે. આજથી વૈશાખ માસનો આરંભ થઈ રહ્યો છે. આજે બીજનો ક્ષય પણ થઈ રહ્યો છે. આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ તો આજે ભગવાન રામની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે. આપનો દિવસ મંગલમય બની રહે એ જ અભ્યર્થના. જય ભવાની.